વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિકારી પ્રવૃત્તિની ફિરાકમાં ફરતા 3 ઇસમને હથિયાર સાથે પકડી પાડતી વાયોર પોલીસ. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કુરડિયા સાહેબ, બોર્ડર રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુશ્રી મનીષા દેસાઈ સાહેબ, નલિયા વિભાગ, નલિયાનાઓ દ્વારા જિલ્લામાં પશુઓ પ્રત્યે થતા ઘાતકીપણા અંગેના બનાવો તથા વન્ય પ્રાણીઓની શિકારી પ્રવૃત્તિઓ રોકવા અને આવા બનાવો ધ્યાને આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ. જે અનુસંધાને આઈઆર ગોહિલ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, વાયોર પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ વાયોર પોલીસ સ્ટેશનના એએસઆઈ ડાયાભાઈ કીઘડવી તથા પૂ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ચૌધરી નાઓ પોસ્ટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વાયોર 3 રસ્તા પાસે 3 ઇસમો પ્રવીણ કીસા જાગરિયા, ઉંમર વર્ષ 32, રહી ઘડુલી, તાલુકુ લખપત, કચ્છ તથા મનસુખ દામજી જાગરિયા, ઉંમર વર્ષ 31, રહી ખારાઈ, તાલુકુ લખપત, કચ્છ તથા પરસોત્તમ દાના જાગરિયા, ઉંમર વર્ષ 23, રહી ખારાઈ, તાલુકુ લખપત, કચ્છ વાળા બી ભાલા અને કુહાડી સાથે શિકાર કરવાની ફિરાકમાં ફરતા મળી આવતા મજકૂર 3 ઇસમો વિરુદ્ધ હથિયારબંધી જાહેરનામા ભંગ, જીપી એક્ટ કલમ 135 સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.